જૂનાગઢના ખેડૂતોનો અભિપ્રાય જાણીએ કે પાક વીમાના હિસાબને લઈને ખેડૂતો શું કહેવા માંગે છે। સાથોસાથ અહીંયા ગામના લોકોને પીવાના અને સિંચાઈના પાણીની કેવી સમસ્યા છે તે પણ જોઈએ। લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે બંને પક્ષો પોતપોતાની એડી ચોટીના જોરથી મતદાતાઓને કે જે પોતાની રીતે રીઝવી રહ્યા છે ત્યારે આપણે આજે માંગરોળના જે મેણેજ ગામ છે ત્યાં આવી ગયા છે અને ત્યાં 500 થી 600 જે પાક વીમાના જે અરજદારો છે બરાબર છે એમને અમુક રીતે પાક વીમો નથી મળેલો કે શું છે આપણે એમને મળીએ। શું નામ છે? રતનસિંહ કેસરીસિંહ રાઠોડ, શું છે માંગરોળ તાલુકા મેણેજ ગામ। ખેતી મારો વ્યવસાય છે પણ મગફળીનું ઉત્પાદન એટલું બધું અમારે નબળું થયું છતાં પાક વીમો અમને ક્યાંય લાભ ગવર્મેન્ટે અમને ક્યાંય લાભ નથી આપ્યો। શું કરશો એના માટે? તો એના માટે અમે ગાંધી સીધી માર્ગ અપનાવીએ, આંદોલન ચૂંટણીમાં બહિષ્કાર કરીએ મતદાનનો। અમે બીજું આ ગામની અંદર પંચકણકીની વસ્તી છે, કોઈ એક જ્ઞાતિનો કોઈ એક વ્યક્તિનો પ્રશ્ન નથી, તો સરકારે વિચારવું છે। સરકારે આ મતમાં ઘર નીકળે છે, આજે પાક વીમા આપી દીધા, 2,000 આપી દીધા, પણ આ ખેડૂતને અમને કોઈને લાભ નથી મળ્યો। આપણે જોયું કે ખેડૂતોમાં કેટલી નારાજગી છે ત્યાં સુધી કે એ લોકો મતદાનની પણ બહિષ્કાર કરવા માટેનો વિચાર કરી રહ્યા છે। બીજા ખેડૂતને આપણે પહોંચીએ। શું નામ છે? બેન, મારું નામ નંદાણીયા દિનેશ છે, મેણેજનો રહેવાસી છે। શું પ્રશ્ન છે આપનો? મારો પ્રશ્ન એ છે બેન કે આજુબાજુ ગામડા હાવ નજીક છે, 1 કિલોમીટર 2 કિલોમીટરની અંદર છે, તો એક ગામમાં 50%, 60%, 70% પાક વીમો મળેલ છે, બીજા ગામમાં મળેલ છે અને અહીંયા 0%। એટલે એટલા વરસાદમાં એવું તો ન હોય બેન કે 1 કિલોમીટરના એરિયામાં એકમાં પુષ્કળ પાક હોય ને એકમાં હાવ નિષ્ફળ હોય, એવું તો ન હોય। પણ ખરેખર આ ગામ વાઇઝ છે અને અન્યાય થયેલ છે। મેણેજને કાયદેસર ચોખ્ખી રીતે દેખાય એવો અન્યાય થઈ ગયેલ છે। 1 કિલોમીટર પણ નથી, જે એરિયો 1 કિલોમીટર પણ દૂર નથી, ત્યાં 50% તમને પાક વીમો, 60% પાક વીમો મંજૂર થયો હોય બેન, અને આ ગામમાં 0% મંજૂર થયો હોય તો એનો મતલબ હું આ ખરેખર અન્યાય કહેવાય છે। આપણે જોયું કે ચોખ્ખો સરકાર પર આક્ષેપ જ ના મૂકવામાં આવેલી છે કે ચોખ્ખો ગામ ઉપર અન્યાય, કોઈ જ્ઞાતિ જાતિનો પણ ભેદ નથી છતાં અન્યાય જ કરવામાં આવેલ છે। બીજા એક મતદાતાને પૂછીએ। ગુલાબસિંહ મોહબ્બતસિંહ રાઠોડ, મેણેજનો રહેવાસી છું। હવે પ્રશ્ન અમને એ થાય છે કે અડધા કિલોમીટરની રેન્જમાં આજુબાજુના ગામ છે, ત્યાં વીમો 50% 60% મળ્યો છે, તો એવું બન્યું છે કે અહીંયા વરસાદ પુષ્કળ થયો અને અડધા કિલોમીટર ફરતી બાજુ વરસાદ વધારે ઓછો થયો, એ અમને એવું થાય છે। જી, તમને જે ગયા વર્ષે જે વીમો મળેલ, કેટલો વીમો મળેલ એના પ્રમાણમાં આ વખતે કેટલો? 50%ની આસપાસ ગઈ સાલ વીમો મળેલ હતું અને આ વખતે 0% અમને મળેલ છે। ઉત્પાદનમાં કેટલો તફાવત છે? ઓલા વખતે ઉત્પાદન હતું છતાં પણ વીમો મળ્યો હતો અને આ વખતે ઉત્પાદન બિલકુલ નથી છતાં પણ વીમો મળ્યો નથી। આપણે જોઈએ છીએ કે જે ગયા વર્ષે ઉત્પાદન વધારે હતું છતાં પણ પાક વીમો મંજૂર થયેલો હતો, આ વખતે જ્યારે કોઈ જાતનું ઉત્પાદન નથી ત્યારે પણ પાક વીમો મળેલ નથી। આપણે એક બીજા અરજદારને જી, શું નામ છે? હેમંતસિંહ દાજીભાઈ પરમાર। શું છે આપનો પ્રશ્ન? અમારા ગામમાં વીમો નથી, પાણી નથી મળતું, વાત કરી પાણી તો તમે વીમા પડતું તો અમારા ગામમાં વીમો નથી મળ્યો, મને 50 નથી મળ્યો વીમો। મારી જમીન છે, કેવો પાક છે, કેવું ઉત્પાદન? મારે 50 જમીન છે, મને કઈ વીમો મળ્યો જ નથી। કઈ રીતનું ઉત્પાદન થયું છે? ફેલ જ થઈ, આખે મુંડા પડી ગયા। આપણે જોઈએ છે કે સાવ 0% જે ઉત્પાદન છે છતાં પણ એમનો વીમો પાસ થયેલો નથી અને આપણે હવે અત્યારે જે ગામના સરપંચ છે તેમને મળીએ। પ્રોસેસ માટે તો અમે આંદોલનની આવેદનપત્ર આપવાની તૈયારી કરી છે, પછી મતદાનનો બહિષ્કાર કરવાની તૈયારી કરી છે। આજુબાજુના 10 કિલોમીટર ત્રિજ્યામાં જો વીમો મળતો હોય, એ જ વરસાદ અમારા ગામમાં પણ એટલો જ છે, એટલો જે બાજુના ગામમાં, તો અમને શું કામ અન્યાય? આપની શું માંગ છે, શું કરવા ઈચ્છો આપ હવે? બસ હવે પાક ધિરાણ અમને, પાક વીમો અમને મળે એવી અમારી માગણી અને લાગણી છે અને અમે એના માટે ગમે તે રસ્તો અપનાવીશું। આંદોલન છે, બહિષ્કાર છે, જે કંઈ કરવું પડે સત્તાધારી પક્ષને જે અમને અન્યાય કર્યો છે એના માટે અમે અવાજ ઉઠાવશું। આપણે જોયું આજે કે જે માંગરોળનું મેણેજ ગામ છે ત્યાં આગળ જે લોકોને, ખેડૂતોને પાક વીમો મળેલો નથી અને સરકાર સામે તે અત્યારે અવાજ ઉઠાવવા પણ તૈયાર થઈ ગયા છે। વૈશાલી કગરાણા, ઇન્ડિયા ન્યૂઝ, જૂનાગઢ।